હેપી બર્થડે કામાક્ષી. તો આજે છે અમારી લાડકી કામાક્ષીનો જન્મદિવસ. આજનો દિવસ અમારા માટે ખૂબ જ ખાસ છે, એટલે આજનો દિવસ અમે દેવદર્શનથી પવિત્ર અને આનંદમય રીતે ઉજવી રહ્યા છીએ. મેં તો સવારમાં વહેલું નાહી લીધું હતું, પછી શ્યામને કામાક્ષી ઉઠ્યા તો એ બેએ પણ નાહી લીધું ને હવે અમે જાય છે મંદિરમાં. જેવા અમે એન્ટર થયા મંદિરના આંગણામાં, એવા જોઉં તો કબૂતર આમથી આમ ભાગા ભાગ કરવા માંડ્યા. કબૂતરને જરાક પણ કંઈક અવાજ આવે ને એટલે તરત જ ઉડાઉડ કરવા માંડે. અમારું આ મંદિર લગભગ 2000 વર્ષથી પણ વધારે જૂનું છે અને ભગવાન શ્રી જાનરાયજી મહારાજની મૂર્તિ જાતે પ્રગટ થયેલી છે. મંદિરમાં જઈને અમે ભગવાનના દર્શન કર્યા, ભગવાનને દીવા અગરબત્તી કર્યા ને પછી શંકર ભગવાન, હનુમાન દાદા ને કુળદેવી માં કમળાદેવીના પણ દર્શન કર્યા. અહીંયા ટોટલ અમારે 5 દેવસ્થાન આવેલા છે. હવે અમે જઈએ છીએ ગામમાં. અમારે હવે ધુણસિયા બાપાએ અને ચરણદાસ બાપુના દર્શન કરવા પણ જવાનું છે. આજે તો કામાક્ષીનો જન્મદિવસ છે, તે હરખમાં ને હરખમાં કઈ નાસ્તો પણ નથી કર્યો. રસ્તામાંથી થોડીક વેફર ને એવું બધું લઈ લીધું છે ને સૌથી પહેલા અમે ધુણસિયા બાપાના દર્શન કરવા આવ્યા, પછી દીવા અગરબત્તી કર્યા ને અહીંયા એકદમ શાંત ને મસ્ત વાતાવરણ છે, તો મેં કીધું કે હાલો ને આપણે અહીંયા જ નાસ્તો કરી લઈએ. અમે તો અહીંયા બાકડા ઉપર બેસી ગયા ને મસ્ત વડલાના છાંયે બેઠા બેઠા નાસ્તો કરી લીધો ને પવન પણ મસ્ત એકદમ ઠંડો ઠંડો આવતો હતો. નાસ્તો કરીને પછી અમે જતા હતા ચરણદાસ બાપુના દર્શન કરવા. રસ્તામાં અમે શેરડીનો રસ પીધો ને પછી અમે પહોંચી ગયા ચરણદાસ બાપુના દર્શન કરવા. આ જગ્યા પણ એકદમ શાંત અને એકદમ મજા આવે એવી છે. ચરણદાસ બાપુના દર્શન કર્યા, દીવા અગરબત્તી કરીને અમે પહોંચી ગયા ઘરે. આજે મારા દેર દેરાણીને બહાર જવાનું હતું, તો એ લોકોએ કાલ રાત્રે જ આ સરસ મજાનું ગિફ્ટ કામાક્ષીને આપી દીધું હતું. કામાક્ષીને ડ્રોઈંગનો બહુ જ શોખ, એટલે એને આ ગિફ્ટ બહુ જ ગમ્યું. હવે વાત કરું બપોરની રસોઈની, તો અમે બધીમાંથી દર્શન કરીને આવ્યા ને ત્યાં સુધીમાં મગ, ભાત ને શાક મમ્મીએ બનાવી નાખ્યા હતા. મારે લોટ બાંધીને ખાલી રોટલી જ બનાવવાની હતી, તો ફટાફટ બનાવી નાખી ને જમી લીધું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કામાક્ષીને કમેન્ટ બોક્સમાં હેપી બર્થડે કહેવાનું ન ભૂલતા. બાય બાય, જય સિયારામ.